રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં ખેડૂતોએ ઘઉંના વાવેતર મબલખ પ્રમાણમાં કરવામાં આવ્યું છે, ત્યારે ધોરાજીના માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની જણસીથી માર્કેટિંગ યાર્ડ આખું ઘઉંથી ભરાયેલું જોવા મળ્યું છે। ધોરાજી પંથકમાં ખેડૂતોએ ઘઉંનું વાવેતર પોતાના ખેતરોમાં લગભગ ખેડૂતોએ વાવેતર કરવામાં આવ્યું છે। ધોરાજીના માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લી બજારમાં વેચવા માટે આવી રહ્યા છે। ધોરાજી માર્કેટિંગ યાર્ડ આખું ઘઉંથી ભરાયેલું જોવા મળી રહ્યું છે। ખેડૂતો જે ભાવ ઘઉંનો મળી રહ્યો છે તેનાથી ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે। 500 રૂપિયાની અંદર ભાવ ઘઉંના મળતા ખેડૂતોમાં નિરાશા વ્યાપી ગઈ છે। આ ભાવથી ખેડૂતો અસંતોષ છે અને માર્કેટિંગ યાર્ડમાં આવતા વેપારીએ જણાવ્યું કે ધોરાજી તાલુકામાં પુષ્કળ પ્રમાણમાં ઘઉંનું વાવેતર કરેલ હોય તેને લઈને માર્કેટિંગ યાર્ડમાં મબલખ પ્રમાણમાં ઘઉંની જણસી વેચવા માટે આવી રહી છે। યાર્ડમાં ઘઉં લઈને આવ્યો છું, ઘઉંના ભાવ મળતા નથી, પર 600 સવા 600 રૂપિયા બજાર હતી, પણ 500 ને 500 ની અંદર રહે છે। ખેડૂતને ઘઉં બિયારણ લેવા જાય તો 1000 રૂપિયા 800 રૂપિયા, ખાતરના ભાવ એવડા, દવાના ભાવ એવડા, મજૂરી એવડી, અને પૂરતા પ્રમાણમાં ભાવ મળતો નથી। અને યાર્ડમાં ઉતારવામાં એવડી તબલ રહે છે કે વારો આવતો નથી, 5-6 કલાક ખુલે છે યાર્ડ, એટલે બધા ખેડૂત હેરાન થાય છે, એવું બધું છે તબલવાળું। અને અત્યારે ધોરાજીમાં મબલખ આવક ચાલુ છે ઘઉંની, જેથી કરીને ઘઉંનો વાવેતર પુષ્કળ પ્રમાણમાં ઘઉંના વાવેતર ધોરાજી તાલુકામાં કરેલ છે, જેથી ધોરાજી તાલુકામાં કમસે કમ 7000 કટ્ટાની આવક છે, જેના આપણે મણ કરીએ તો 16 થી 17000 મણ થાય છે। અને ક્વોલિટી વાઇઝ તમામ ખેડૂતોને ભાવ મળી રહે છે, જેવી ક્વોલિટી એવા ભાવ મળી રહે છે। હાલ માર્કેટિંગ એમાં ઘઉંનું પુષ્કળ આવક જોવા મળે એનું કારણ શું છે? એનું કારણ છે ધોરાજી તાલુકામાં વાવેતર ઘઉંના વધારે છે, જેને કારણે વધારે આવકોનું પ્રમાણ જોવા મળે છે। વિપુલ ધામેચા, દિવ્યાંગ ન્યૂઝ, ધોરાજી, રાજકોટ।